ગુજરાતીના કેમેરામાં કેદ થયો પહેલગામ હુમલાનો હચમચાવતો વિડીયો। પહેલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી રીતે અંધાધૂંધી સર્જાઈ તેનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ ઝિપલાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યો હતો। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી એ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે। જ્યાં સુધી ઋષિ ભટ્ટે પોતાની રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। તેમના પત્ની અને બાળક પણ ખૂબ જ ગભરાઈ ગયા હતા। ધ્રુજાવી નાખનારી આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હુમલો થયો છે તે ખૂબ જ દુઃખ અને દર્દની ઘટના કહે છે, કારણ કે આ પ્રકારે એક સાથે આટલા લોકો અને પર્યટકો પર જે હુમલો થયો છે ટુરિસ્ટ ઉપર, ત્યારે એક ટુરિસ્ટ જે છે ઋષિ ભટ્ટ જે પોતે અમદાવાદના રહેવાસી છે અને એ સમયે જ્યારે ઘટના બની ત્યારે ફાયરિંગની અવાજ તેમના મોબાઈલમાં મતલબ આવ્યું છે, કારણ કે તે પોતે ત્યારે ત્યાં હતા, ફરી રહ્યા હતા અને પોતાના શૂટ કરી રહ્યા હતા। ઋષિભાઈ, આપના મોબાઈલમાં સ્પષ્ટ દેખાઈ આવે છે, સાંભળવામાં આવે છે ફાયરિંગનો અવાજ। કેવો માહોલ, કેવો સમય? જે ફાયરિંગ થઈ રહ્યું હતું આપણે આમ મૂવીમાં નોર્મલી જોઈ રહ્યા છે એના કરતાં બી ક્લિયર હતું કે કઈ રીતે ફાયરિંગ થઈ રહ્યું છે। અવાજ બી એવા આવી રહ્યા હતા અને ફાયરિંગ થયું ત્યારે બધાના મનમાં એક ડરનો માહોલ થઈ ગયો હતો અને બધા જ ભાગવા માંડ્યા હતા। કેવો માહોલ, ક્યારે ઘટના બની, કે સમયમાં ઘટના બની અને પછી શું આખી વાક્યા રહી? જેવું ફાયરિંગ સ્ટાર્ટ થયું એવું બધા જ દોડવા માંડ્યા હતા, બધાને ગોળીઓ બી વાગવા માંડી। સેકન્ડલી અમે ઝીપલાઇન કરી રહ્યા હતા તો ત્યાં નીચે જોયું તો ત્યાં આગળ રિલિજન પૂછીને એ લોકોને ગોળી મારવામાં આવી રહી હતી। જો તમે હિન્દુ છો તો તમને ગોળી માર દેશે, તમને કલમો આવડે છે કે તમે મુસલમાન છો તો તમને છોડી દેશે, આવું એ લોકો કરી રહ્યા હતા। ગ્રાઉન્ડમાં 2 જણા હતા ને બાકી જાળીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું હતું। કેટલા લોકો હશે? અરાઉન્ડલી જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ રીતે મારા અંદાજે 4 થી 5 જણા કે 6 જણા હોવા જોઈએ। અચ્છા, કેટલા વાગ્યાનો આ ઘટનાક્રમ છે આખો? બપોરે 1:28 ફર્સ્ટ ફાયરિંગ થયું છે, મારા મોબાઈલની અંદર કેપ્ચર થયું છે। ઓકે, અને આપણે લાગ્યું શંકાસ્પદ જે જીપ લાઇન વાળા બી શંકાસ્પદ હોઈ શકે છે? હા, 110%, કારણ કે આગળના ટોટલી વિડીયોઝની અંદર જોઈએ તો ત્યાં બધે નોર્મલ માહોલ હતો। મારી આગળ જે લોકોએ 10 જણાએ ઝીપલાઇન કરી ત્યારે બી એ માણસ એકદમ સાયલેન્ટ હતો। જ્યારે હું ઝીપલાઇન કરી રહ્યો છું ત્યારે 3 વાર અલ્લાહુ અકબર બોલે છે અને પછી જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું અને બધા ફટાફટ મરવા માંડ્યા। તો હું 110% એ માણસ ઉપર ડાઉટ કરી શકું કે ક્યાંક એની જોડે સંકળાયેલો હોઈ શકે, કાં તો એ લોકોનો કોઈક મેમ્બર બી હોઈ શકે। શું લાગે છે, લોકલ સપોર્ટ વગર પોસિબિલિટી છે આ બધું? ના, એવું તો પોસિબિલિટી નથી, કારણ કે જે જમ્મુ કાશ્મીરની અંદર હું 5 દિવસ ફર્યો, જે CRPFનો ને જે ગવર્મેન્ટનો ત્યાં આગળ સિક્યુરિટી છે, તો મને એવું નથી લાગતું કે બહારથી કોઈ આવીને આવું કરી શકે। કાં તો બહારથી આવેલો મેમ્બર ત્યાં 1.5-2 મહિનાથી ક્યાંક છુપાયેલો રહેલો હશે અને પછી એ લોકોએ આ ઘટના કરી હશે, એવું બની શકે છે। તમે ફાયરિંગ સાંભળ્યું મોબાઈલમાં અને પછી તમે ક્યાં ગયા અને કેટલા લોકો તમારી સાથે બીજા ભાગતા હતા ત્યારે? ફર્સ્ટ અમે ત્યાંથી નીકળ્યા અને ઝીપલાઇનમાંથી ભાગ્યા અને અમે ત્યાં આગળ એક બ્લાઇન્ડ સ્પોટ હતો, ત્યાં આગળ અમે સંતાઈ ગયા, ત્યાં બી 4-5 જણા સંતાયેલા, બાકી બધા બી ગ્રાઉન્ડમાં એમની રીતે જે બી સ્પોટ મળ્યા એ સ્પોટ પાછળ એ લોકો સંતાઈ ગયેલા હતા। 10 મિનિટની આસપાસ થોડું ફાયરિંગ ઓછું થયું, 2-3 મિનિટનો ગેપ પડ્યો તો બધા જ ઊભા થઈને મેઇન ગેટ સાઈડ દોડવાનું સ્ટાર્ટ કર્યું। ત્યારે બધી બાજુથી એક સાથે મેઇન ગેટ બાજુ બધી પબ્લિક દોડતી થઈને ત્યારે પાછું 3-3, 4-4ની સિક્વન્સમાં ફાયરિંગ થવા માંડ્યું હતું। ત્યારે 5-6 જણા અમારી જોડે જે દોડતા હતા એ લોકોને પણ ગોળીઓ વાગી। ટોટલ 16-17 જણાઓને ગોળી વાગી અમારા નજર સામે। તો હવે શું કહેવા માંગશો, કારણ કે આ દુઃખદ ઘટના છે અને જે રીતે ઘટના બની છે તો હવે લોકોમાં પણ ગુસ્સો છે? ગુસ્સામાં હું એટલું કહીશ કે આપણે પાકિસ્તાનને આનો કરારા જવાબ દેવો જોઈએ, પ્લસ આપણે મોદી સાહેબ નેક્સ્ટ 20 ડેઝની અંદર 15 to 20 ડેઝની અંદર પાવરફુલ એક્શન લેશે। હતા ઋષિ ભટ્ટ, જેમને ઘટનાક્રમ કીધું છે કે કેવી રીતે આખી ઘટના બની છે અને તેમના મોબાઈલ ની અંદર આખું જી પ્લાન કરતી વખતે તમામ વિડીયો રેકોર્ડ પણ થયો છે। કેમેરામેન વિમલ સેરા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસની એક્શન પર ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા। સુરત ગ્રામીણ પોલીસનું કોમ્બિંગ ઓપરેશન સફળ, 100થી વધુ ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરાઈ છે। ટીમને તેમના પ્રયાસો બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરત પોલીસ જે એક્શનમાં આવીને કાર્યવાહી કરી રહી છે તેની ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા, તેમની કામગીરીને બિરદાવી અને જે બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે, 100થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે, તેને એક સફળતા ગણાવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી।
સાથે જ પોલીસને અભિનંદન પાઠવીને કામગીરી બિરદાવીને હજુ વધુ બાંગ્લાદેશી પકડવામાં પોલીસને સફળતા મળે તેવી પણ આશા સેવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી પોલીસે 700 થી વધુ શકમંદોની અટકાયત કરી, જેમની તપાસ કરતા 7 જેટલા બાંગ્લાદેશી નાગરિક હોવાનો ખુલાસો થયો. ઉમરગામ વિસ્તારમાંથી 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ કરાઈ. બાંગ્લાદેશીઓ છેલ્લા 3 થી 4 વર્ષથી અલગ અલગ સમયે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરી અને નેપાળ અને દેશની અન્ય બોર્ડરથી તેઓ ગેરકાયદેસર દેશમાં ઘૂસી પશ્ચિમ બંગાળ થઈ અન્ય વિસ્તારોમાં પહોંચ્યા હતા. ત્યારે 7 બાંગ્લાદેશીઓને આશરો આપનાર તેમજ નોકરી માટે મદદ કરનારને શોધવા સહિતની તપાસ શરૂ કરાઈ છે. વલસાડમાં કાર્યવાહી કરવામાં આવી છે એ બાંગ્લાદેશી નાગરિકો પર જેમણે ગેરકાયદે રીતે ભારતમાં વસવાટ કર્યો. 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે. એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ 7 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવા મળી છે.